કર્મનો સિદ્ધાંત, સેવા અને સંસ્કાર। આ મણકામાં ધનાએ કર્મનો સિદ્ધાંત અને પરિવારમાં સેવાનું મહત્વ સમજાવ્યું છે। ધનો પોતાના પુત્ર અથવા યુવા પેઢીને સંબોધીને કહે છે કે આ દુનિયા સ્વાર્થી છે અને મનુષ્ય પોતે કરેલા કર્મોનું ફળ અહીં જ ભોગવવું પડે છે। દરેક લીટીનો અર્થ। દયા ન ખાય કોઈ દીકરા, ભોગવવું પડે તારું તારે, સ્વાર્થ હશે તો સેવા કરશે, બાકી ઉડાડી તને મેલે। અર્થાત ધનો કહે છે કે હે દીકરા, આ દુનિયામાં કોઈ કોઈના પર દયા ખાતું નથી, તારા સુખદુઃખ તારે પોતે જ ભોગવવાના છે। લોકો ત્યાં સુધી જ તારી સેવા કે આદર કરશે જ્યાં સુધી તેમનો કોઈ સ્વાર્થ હશે, સ્વાર્થ પૂરો થતાં જ તેઓ તને તરહોડી દેશે। પ્રકૃતિનો નિયમ છે બેટા, વાવે તેવું જ લે, બાવળ વાવી કેરી ખાવી, કોઈ કાળે ના મળે। અર્થાત કુદરતનો અટલ નિયમ છે કે જેવું તમે વાવશો તેવું જ તમે લણશો, જેવા કર્મ તેવું ફળ। જો તમે બાવળના કાંટા વાવ્યા હોય તો ક્યારે મીઠી કેરી ખાવા મળશે નહીં। અર્થાત ખરાબ કર્મ કરીને સારા ફળની આશા રાખવી વ્યર્થ છે। સેવા કરો તે સેવા મળશે, અફળ ન જાય કોઈ કાળે, અહીંનું કરેલું મળતું અહીંયા, સમજવું એને જાણે। અર્થાત જો તમે આજે વડીલોની કે જરૂરિયાતમંદની સેવા કરશો તો ભવિષ્યમાં તમને પણ સેવા મળશે। કરેલું સત્કર્મ ક્યારે નિષ્ફળ, અફળ જતું નથી। આ સંસારનો નિયમ છે કે તમે જે આપશો તે જ પાછું મળશે। સમજદાર માણસો આ વાત સારી રીતે જાણે છે। સાંઢ ભૂરાયો થઈને રખડે, કોઈ ચપટી નિરણ ના આલે, તેજ તાકાત ગુમાવે યુવાનીમાં, સૌ ઘડપણમાં ઘોડા ઘાલે। અર્થાત જે માણસ યુવાનીમાં અભિમાનમાં આવીને મન ફાવે તેમ વર્તે છે, ભૂરાયા સાંઢની જેમ, તેને વૃદ્ધાવસ્થામાં કોઈ ઘાસનો એક તણખલો, નિરણ પણ આપતું નથી। જેણે યુવાનીમાં પોતાની શક્તિ અને તેજ વેડફી નાખ્યા હોય તેને ઘડપણમાં લોકો તિરસ્કાર, ઘોદા આપે છે। અનુભવ મારો આપું દીકરા, જે આજ છે ન હોય કાલે, મણકા રૂપે શીખ આપે ધનો, સારી માવજતથી છોડ ફાલે। અર્થાત ધનો પોતાના જીવનનો નિચોડ આપતા કહે છે કે જે પરિસ્થિતિ આજે છે તે કાલે નહીં હોય, સમય બદલાય છે। ધનો આ મણકા દ્વારા શીખ આપે છે કે જેવી રીતે છોડની સારી માવજત કરવાથી તે ખીલે છે, તેમ જીવનમાં સારા સંસ્કારો અને કર્મોની માવજત કરવાથી જ સુખી ભવિષ્ય મળે છે। મણકાનો સારાંશ। આ મણકાનો મુખ્ય બોધ જેવું વાવશો તેવું લણશો છે। ધનો યુવાનોને ચેતવણી આપે છે કે જો તમે આજે વડીલોની સેવા કરશો તો જ તમારી વૃદ્ધાવસ્થા સુધરશે। સ્વાર્થી જગતમાં ટકી રહેવા અને આદર મેળવવા માટે સત્કર્મ અને સંસ્કારી જીવન અનિવાર્ય છે। ધનજીભાઈ છગનલાલ પરમાર, મોરબી। સંપર્ક કરો +919825826034। તમારા વિચારો નીચે કમેન્ટમાં શેર કરો। કયા મણકાએ તમને સૌથી વધુ પ્રભાવિત કર્યા?